નહીં આમ રાખ ને આપ અપરિચિત. ભાઈ અમેરિકાનો એક એવો બિઝનેસ કે જેની પાછળ લોકો આજકાલ ગાંડા થઈ ગયા છે. આફ્રિકન અમેરિકન હોય કે પછી ગોરા હોય, આ બિઝનેસ હેપી બ્યુટી, આ બિઝનેસ એવો છે કે આજકાલ અમેરિકામાં એની બોલબાલા છે. શું છે બિઝનેસ? ચાલો અંદર. તો આ છે બિઝનેસ, કોસ્મેટિકનો આ બિઝનેસ છે. અદ્ભુત પ્રકારની વિગો છે અહીંયા, કોસ્મેટિકની તમામ વસ્તુઓ છે ને ખાસ તો જે આફ્રિકન અમેરિકન છે અને ગોરાઓ છે એમને વિગ પહેરવી બહુ ગમે છે. એટલે આ સાઈડ તમે આવશો તમને અહીંયા કરોડો પ્રકારની વિગો જોવા મળશે. પાછી વિગો કેવી $30 થી લઈને $5000 સુધીની વિગો અહીંયા મળે છે. આ જેટલી તમે વિગો જોશો, હવે આપણા ગુજરાતની અંદર 1500 રૂપિયાની અંદર વિગ મળી રહી છે, પણ અહીંયા તમને $5000 સુધીની પણ વિગો મળે છે. એટલે કે $5000 એટલે કે ઓલમોસ્ટ 4.5-5 લાખ રૂપિયા સુધીની વિગ. આને ડોકું પકડીને જ લીધી. $350 30,000 રૂપિયાની વિગ છે. આ પ્યોર હ્યુમન હેર છે અને 30,000 રૂપિયા ઇન્ડિયન રૂપીઝમાં 30,000 રૂપિયાની આ વિગ છે. $350. એક ટ્રાય આપણે મહેશ દાદા પર કરીએ. આવો દાદા, આમ ફરી જાઓ. સેક્સી લાગશે રેડ ઓન રેડ. હા ઉપર પર હેપી ભાઈ પહેરવા લાગો. વાર બગાડશે. ઓ માય. અપરિચિત. નહીં આમ રાખ ને આપ અપરિચિત. બોબ મારલી લાગે ભલા. મસ્ત લાગ્યો ભાઈ. આવી વિગ ઇન્ડિયામાં કોને કોને મંગાવી છે અમારી પાસેથી કહેજો, ફટાફટ તમારી ઘરે પહોંચી જશે વિગ. આ અલગ અલગ પ્રકારના ચોટલા પણ જોવા મળશે. આફ્રિકન અમેરિકન લોકો છે એ લોકો ખાસ એમના ચલણ, કેમ કે નાના નાના વાળો એટલે આ લોકો વિગ એક્સપેરિમેન્ટ વધારે કરે છે. અહીંયા ડ્રાયર થી લઈને તમને બધી જ વસ્તુ મળી રહેશે. શેમ્પુ તમને અહીંયા મળી રહેશે, હેર જેલ મળી રહેશે, તમને આવા મુંડાઈ જોવા મળશે. જો આવા મુંડા તમારે લેવા હોય તો આ ટાઈપના મુંડાઈ મળશે જોવા એક્સપેરિમેન્ટ માટે. હર એક પ્રકારની વસ્તુ, એટલો મોટો આ સ્ટોર છે. અને ખાસ તો હેપી ભાઈ છે પોતાનું આ અપગ્રેડિંગ કરી રહ્યા છે. શરૂઆત છે, આ એક સરસ મજાની નાની શરૂઆત છે. કહેવાય ને કે ભાઈ અત્યારે એમનો સ્ટોર અવડો છે, મોટો થતા વાર નહીં લાગે. એમણે પોતાના દમ પર આ સ્ટોર ઉભો કર્યો છે જાત મહેનતથી. આ સ્ટોરનું એડ્રેસ કેન્સાસમાં આવેલો આ સ્ટોર છે. નીચે એડ્રેસ આપ્યું છે, ફટાફટ આવીને શોપિંગ કરજો. પૂજા બેન છે જે અત્યારે આ સ્ટોર રન કરે છે, આમના ધર્મપત્ની ખૂબ મહેનત કરે છે. એટલે આપણા જેટલા ગુજરાતીઓ અમેરિકાની અંદર મહેનત કરે છે, પોતાના બાળકોને ઘણીવાર ઘરે મૂકીને જવા પડતા હોય છે, એવી સિચ્યુએશનમાં મહેનત કરતા તમામ ગુજરાતીઓને એ જ કહું છું કે જીવનમાં આગળ વધો, ખૂબ મહેનત કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.